તમે જે ખેત પેદાશો કરો એના ભાવ ન મળે અને ભાવ જે વર્ષે હોય ઈ વર્ષે વરસાદ એટલો બધો પડી ગયો હોય તમારી પાસેથી બધું હોઈ ગયું હોય કાંઈ વધુ જ ન હોય અને જ્યારે ધોવાણ થઈ ગયું હોય કાંઈ વધુ ન હોય તો ઈ સમય સરકાર તમને સહાય ન આપે અને ધોવાણના મુદ્દામાં તો આપણે તમારાથી વધારે તો યાતના કોને હશે પાક ફેલ થઈ જાય એમાં તમારાથી વધારે યાતના તો કોને હશે આ ઘેરના ખેડૂતોથી યાતના તો વધારે કોને હશે સૌથી વધારે જો પાક ફેલ થવાનો પ્રોબ્લેમ થતો હોય તો આ ઘેરના ખેડૂતો માટે થાય છે અને એટલા માટે ઘેરના ખેડૂતો માટે મેં 14 દિવસની તમારા માટે પદયાત્રા કરેલી 14 દિવસ સુધી સતત મારા પરિવારથી દૂર તમામ વસ્તુઓથી દૂર રહી અને સતત તમારી વચ્ચે તમારા ગામડાઓમાં તમારા ઘરે તમારા વિસ્તારમાં તમારી વચ્ચે હું આવેલો અને એ સમયે ભાજપ વાળાએ જાહેરાતો ચાલુ કરી દીધી થઈ જશે ને આ છે ને તે છે બધી સભાઓમાં ભાજપ વાળા આવે પ્રશ્ન પૂછે ને ખૂબ આવ્યું ચર્ચાઓ થઈ ખેડની ચર્ચા આખા ગુજરાતમાં થઈ પણ મારે સરકારને અહીંયાથી કહેવું છે પ્રવીણ રામ ખેડનો મુદ્દો ભૂલ્યો નથી હજુ પણ પ્રવીણ રામ એ મુદ્દો લડવા માટે તૈયાર છે જ્યાં સુધી એનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી પ્રવીણ રામ આ મુદ્દો મૂકવાનો નથી હું લડી શકતા માટે હજુ પણ મને જેલમાં નાખ્યો અમસ્તો નથી નાખ્યો તમારા માટે 14 દિવસ સુધી પદયાત્રા કરી એમને ન ગયું એટલે મને જેલમાં નાખ્યો આ કેશોદ માટે અંડર બ્રિજમાં ઉતરોનો હોડકું નાખ્યું એને ન ગયું એટલે મને જેલમાં નાખ્યો તમારી વડી આવ્યો અને ગમે આ લાઈવ થઈને ગમે તે અધિકારીને ફોન કરી અને એની પાસેથી કામ માંગ્યું એને ન ગયું એટલે મને જેલમાં નાખ્યો જેલે 108 દિવસની પોણા 4 મહિનાની કોઈ નાની મોટી એ નહીં કે એક હારે જથ્થા બંધ પણ હું જેલથી ડરતો નથી અને ડરવાનો પણ નથી હજી ખેડના મુદ્દા માટે લડવાનો છું જ્યારે પણ મને આની વચ્ચે સમય મળશે ત્યારે મેં તમને બીજું ચરણ કીધું હતું બીજા ચરણની અંદર ખેડની નદીઓની અંદર હું આવવાનો છું હું જ્યાં ખરાબ થયું છે જ્યાં ખોટું થયું છે ત્યાં ડંકાની ચોટ ઉપર લાઈવ કરીને ગુજરાતને બતાવવાનો છું કે આ શું કરી રહ્યા છે એ મુદ્દાને મૂકવાનો નથી ગોકળ ગતિએ કામ ચાલે છે સમાચાર મળ્યા છે ક્યાંક માપણી કરવા આવે છે પૂછડું કરવા આવે છે આમ નામ પાછું ચોમાસું આવી જાય કાંઈ ભેગું નહીં થાય અને નદીને મૂંગીને બોરી કરવી હોય તો આમથી ઉપાડો ત્યારે કરો તો આજે કહું છું આમથી ન થાય આમથી ઉપાડો અને જો પોતાનું નિરાકરણ ન કર્યું તો ભાજપ વાળાને કહું છું તમને એમ હોય કે અમે કાઢી લેશું મત તો યાદ રાખજો આ પ્રવીણ રામના આ ખોડિયામાં જ્યાં સુધી પ્રાણ છે ત્યાં સુધી કદાચ ઘર ઘર સુધી જવું પડે તો હું જઈશ આવનારા સમયમાં ઉભા રસ્તે નો ચડાવું તો મને યાદ રાખજો સાહેબ એ મુદ્દાનું નિરાકરણ મારો સ્વભાવ થોડો જિદ્દી છે જે પકડી લઉં છું મૂકતો નથી એ મુદ્દામાં હું આવનારા દિવસોમાં પણ લડીશ આવનારા દિવસોમાં પણ અવાજ ઉઠાવીશ અને આ જ રીતે ગોકળ ગતિએ કામ થયું તો 7 વર્ષે પૂરું ન થાય એટલે કરવું હોય તો સારી રીતે વહેલી રીતે કરો બાકી પછી લડીએ બીજું તો શું